નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વી.કે. પાઠકના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં વકીલો, પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વી.કે. પાઠકના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન કાર્યક્રમમાં કોર્ટ સંકુલ સાથે જોડાયેલા મોટી સંખ્યામાં વકીલો, પોલીસ કર્મચારીઓ તેમજ વકીલોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી અને દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। કોર્ટ સંકુલમાં એક તરફ કાયદા અને ન્યાયની વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા, તો બીજી તરફ તેમના પરિવારજનો પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રભાવના અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આપણે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલી છે આપણે વડોદરા જિલ્લા કોર્ટમાં। એમાં વકીલ મિત્રો, સ્ટાફ મિત્રો, અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તમામે ભાગ લીધેલો છે અને ઉત્સાહભેર ઉજવણી કરેલી છે। વંદે માતરમનું ગાન કરીને આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। હું તમામને આ સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવું છું અને આ વડોદરાનો દેશના વિકાસમાં બહુ મોટો ફાળો રહેલો છે અને વડોદરા આવી જ રીતે ઉન્નતિ કરતું રહે અને દેશના વિકાસમાં ફાળો આપતો રહ્યો તો એ મારી શુભેચ્છા છે। સર્વને શુભેચ્છા। થેન્ક યુ વેરી મચ।